મકર સંક્રાંતિએ દ્વારકામાં માનવતા અને શ્રદ્ધાનો સંગમ. વિશ્વ પ્રસિદ્ધ દ્વારકામાં આજે ઉત્તરાયણના પાવન પર્વે પતંગ ચગાવવાની સાથે લોકો દાન પુણ્ય કરતા નજરે પડ્યા હતા. તીર્થ સ્થાનોમાં દાનનો વિશેષ મહિમા રહ્યો છે. ત્યારે દ્વારકાના જગત મંદિરમાં અને શહેરના રોડ રસ્તાઓ પર દાન કરતા શ્રદ્ધાળુઓ જોવા મળ્યા હતા. કડકડતી ઠંડી વચ્ચે ગાય માતાની સેવા માટે રાત્રિભર પ્રોટીનયુક્ત 500 કિલો લાડવા તૈયાર કરવામાં આવ્યા અને વહેલી સવારે દ્વારકાની વિવિધ શેરીઓમાં તેનું વિતરણ કરાયું હતું. સ્થાનિક નાગરિકો દ્વારા પણ ગૌશાળાઓ તેમજ રસ્તાઓ પર ગાયને ઘાસચારો અને પ્રોટીનયુક્ત લાડવા ખવડાવવામાં આવ્યા હતા. આ તરફ ગોમતી ઘાટ પર સ્નાન માટે આવેલા પ્રવાસીઓએ માછલીઓને લોટ ખવડાવ્યો તેમજ શિયાળામાં આવતા વિદેશી પક્ષીઓને ગાંઠિયા અને દાણા ખવડાવી દાન સાથે પ્રકૃતિનો આનંદ માણ્યો હતો. ઉત્તરાયણના પર્વે દ્વારકામાં શ્રદ્ધા, સેવા અને માનવતાનો અનોખો દ્રશ્ય જોવા મળ્યો હતો.